أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم السلام عليك يا محمد بن علي أيها الباقر يا ابن رسول الله. मोहतरम खोजा टीवीना જોનારા સર્વે મોમિનીન ઝાયરીને મોહતરમ, આપ સર્વની ખિદમતમાં સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. શહાદતે ઇમામે હઝરતે બાકીર અલૈહિસ્સલામની તમામ અઝાદારોની ખિદમતમાં તાઝિયત તસ્લિયત પેશ કરું છું. મારા અઝીઝો, ઇમામ બાકીર અલૈહિસ્સલામ એવા મઝલૂમ ઇમામ છે કે જેમની જિંદગીમાં પણ ઘણી બધી મઝલૂમિયત અને મુસીબતોનો સામનો કર્યા છે અને આજે પણ મૌલાની મુસીબતોનો આ સિલસિલો ખત્મ નથી થયો. જન્નતુલ બકી જ્યાં ઇમામની કબ્ર છે, આજે પણ ઇમામની ઉપર એવી મુસીબતો છે કે કોઈ ઝાયર કરીબ આવીને એમને ફાતિહા નથી પઢી શકતું, કોઈ કરીબ આવીને એમને સલામ નથી કરી શકતું, દૂરથી પણ ઘણા લોકોને ઇજાઝત નથી મળતી ને તો આપણે જોઈએ જ કે જન્નતુલ બકીમાં છુપાઈને માણસો ઇમામને કેવી રીતના ઝિયારત પડતા હોય છે. આ એક અહેલે બેતની મુસીબત, મઝલૂમિયત, ઇમામ બાકીર અલૈહિસ્સલામની પણ એક મુસીબત છે મારા અઝીઝો, કે ઇમામ બાકીર અલૈહિસ્સલામ એમની જિંદગીમાં જે વસિયત કરીને ગયા હતા કે મારી શહાદત પછી મીનામાં 10 વર્ષ સુધી આઝાદારી કરાવજો, અને ઇમામની આ વસિયત ઘણા બધા માયના રાખે છે. એક તો ઇમામ બાકીર અલૈહિસ્સલામ એવા ઇમામ છે કે જેમણે આઝાદારીને બહુ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે, આઝાદારીને 10 વર્ષ સુધી આઝાદારી કરાવવું, યાને આઝાદારીને જીવતી કરવી. 10 વર્ષ સુધી મીનામાં હજના મોકા ઉપર ગમે હુસૈનને તાઝું કરવું. ગમે હુસૈન ઉપર આ મોહરમ નજદીક છે મારા અઝીઝો, ઇમામ બાકીર અલૈહિસ્સલામ જે આ કરી રહ્યા છે, આ ઇમામ બાકીરનું તમે જો, ઇમામ બાકીર અલૈહિસ્સલામ 10 વર્ષ સુધી એના પૈસા બી આપ્યા આઝાદારીના, અને કીધું કે આઝાદારી કરાવજો. તો આઝાદારીને જીવંત રાખવામાં ઇમામ બાકીર અલૈહિસ્સલામનો મોટો એક કિરદાર છે. પછી ખુદ ઇમામની મઝલૂમિયત બી લોકોની સામે આવે. હર વર્ષે કમસે કમ લોકો ઇમામ બાકીર અલૈહિસ્સલામને યાદ કરે, એમની મઝલૂમિયત, મુસીબતને. અને ઇમામ બાકીર અલૈહિસ્સલામની આજ આપણે આઝાદારી કરે છે ઇમામ બારગાહોમાં, પણ એમની કબ્ર પાસે જઈને આપણે આઝાદારી નથી કરી શકતા. મારા અઝીઝો, ઇમામ બાકીર અલૈહિસ્સલામની જિંદગી કુલ 57 વર્ષની. આ 57 વર્ષની જિંદગીમાં મૌલા ઘણી બધી ચીજો, જેમ કે 3-4 વર્ષની ઉંમરમાં કરબલામાં હાજર હોવું અને કરબલાના વાક્યાને નજર સામે જોવું, આ બી કોઈ ઇમામની નાની મુસીબત નથી મારા અઝીઝો. એક બચ્ચાની એક ફિતરત હોય છે. બચ્ચાઓને આપણે ઓળખીએ છીએ કે બચ્ચાઓ જે ચીજ બચપનમાં જોવે છે ને એ જિંદગીભર ભૂલી નથી શકતા. આપણા ઘરમાં બી બચ્ચાઓ છે, તમે જોજો ઓચિંતા બચ્ચાઓ છે એ એવી રીતના આપણી સામે વાત કરે, ઓચિંતા આપણા સામે એવી રીતના વાતો કરે કે આપણને એમ થાય કે આ હજી એને યાદ છે, પણ એ બચ્ચાઓને બચપનનું ભૂલાતું નથી. મારા અઝીઝો, ઇમામ બાકીર અલૈહિસ્સલામ કરબલાના મુસીબતના ચશ્મદીદ ગવાહ છે. એને કેવી મુસીબતોને ઇમામ જોયા છે. આપણે આજ 1400 વર્ષ પછી બી સાંભળીને એ મુસીબત પર કેટલા દર્દનાક રીતે ગિરિયા કરે છે. વિચાર કરે કે ઇમામ બાકીર અલૈહિસ્સલામ જિંદગીમાં કેટલું જોયા હશે આ બધું. છતાંય ઇમામની જિંદગીમાંથી એક આપણને જે દર્શ મળે છે, દર્શ તો બહુ ઝાઝા છે. મૌલા એમની જિંદગીમાં ઝાઝા દર્શ આપ્યા છે, પણ એક દર્શ મળે છે કે રેઝમ બે કઝાહી વ તસ્લીમન લે અમરે. એને ઇમામ આપણને શીખાડ્યા છે કે તમે રેઝાએ ઇલાહીમાં રાજી રહેતા શીખો. ખુશી અલ્લાહ કેમાં ખુશ છે એમાં ખુશ રહો, અને જેમાં અલ્લાહની મરજી કેમાં છે તમે અલ્લાહની મરજીમાં પોતાને ઢાળતા શીખો. જ્યારે ઇમામ બાકીર અલૈહિસ્સલામનો એક દીકરો બીમાર હતો, રાવી કહે છે કે શદીદ બીમાર હતો, અને અમે ઇમામને જોયા કે અમે ઇમામને ચહેરાને જોતા, જ્યારે એમના દીકરાની બીમારીને જોઈને તો ઇમામનો ચહેરો બહુ દુઃખી હતો, અને ઇમામ દુઃખના આલમમાં અમને એવો વિચાર આવતો હતો કે આ બચ્ચાના મરવાથી એવું ના થાય કે ઇમામ બાકીર અલૈહિસ્સલામ
ખુદ સદમો બરદાસ્ત ના કરી શકે અને ખુદ દુનિયાથી ચાલ્યા જાય. તો રાવી કહે છે કે એ બીકમાં ને બીકમાં અમે થોડાક દિવસ પછી અમને ઇમામના ઘરમાંથી ઓરતોના રોવાનો અવાજ બુલંદ થયો. ઓરતો રોતી હતી, ઇમામના ઘરની ખવાતીન. પણ જ્યારે ઇમામને અમે જોયા તો ઇમામના ચહેરા ઉપર ઈ ગમ નહોતો જે એ બચ્ચું બીમાર હતો ત્યારે ગમ હતો. ઇમામનો ગમ અમે ઇમામના ચહેરા ઉપર શાદી એટલે કે જરાક બહેતર હાલાત જોયા, જરાક પહેલા કરતા ખુશીના હાલાત જોયા. એમ ખુશીથી મુરાદ આપણે એમ નથી કહી શકતા કે ઇમામ મતલબ કોઈ ખુશ થયા છે, નહીં, મતલબ ચહેરા ઉપર જરાક રોનક આવી પહેલા કરતા. તો ઇમામને મેં સવાલ કર્યો, મૌલા જ્યારે તમારું બચ્ચું બીમાર હતું ત્યારે તો તમે એકદમ ના ગમગીન દેખાતા હતા, અને જ્યારે અત્યારે દુનિયાથી રૂખસત થઈ ગયું તો અમે તમને પહેલા કરતા બહેતર જોઈ રહ્યા છીએ. જો અહીંયા આગળ જે ઇમામનો જવાબ છે મારા અઝીઝો, એ આપણી જિંદગીનો દર્શ છે, આપણી જિંદગીનો લેસન છે. શું લેસન છે? ઇમામ કહે છે કે જ્યારે અમે કોઈ અમારા ચાહવા વાળાને, અમારો કોઈ નજદીક હોય છે, અહીંયા ઇમામ પોતાનો બચ્ચાનો જુમલો નથી બોલ્યા, હા, તમે ને હું પણ સામેલ છીએ. ઇમામ કહે છે કે જ્યારે અમારો કોઈ ચાહવા વાળો મુસીબતમાં ગિરફ્તાર હોય છે, પરેશાનીમાં મુબતેલા હોય છે, એ વખતે અમે દુઃખી થઈ જાય છીએ. જો અહીંયા ઔલાદની વાત નથી, ઇમામ જલે ઔલાદથી બી ઇન્સાન મોહબ્બત કરે છે, અને જે ક્લોઝ હોય છે નજદીક એનાથી મોહબ્બત કરે છે. ઇમામ કીધા અમારો કોઈ પણ જે નજદીકનો હોય ચાહવા વાળો એ મુસીબતમાં મુબતેલા હોય છે, કરીબ હોય, તકલીફમાં મુબતેલા હોય છે, અમે એના માટે દુઃખી થાય છીએ કારણ કે એ મુસીબતમાં છે. પણ જ્યારે એ મુસીબતમાંથી નજાત પામી લે છે તો અમારી આદત એ છે કે પછી અમરે ઇલાહીમાં અમે રાજી રહેતા હોઈએ છીએ. કે છે મારું બચ્ચું બીમાર હતું તો એ તકલીફમાં હતું, તો એ જોઈને હું દુઃખી થતો હતો, પણ જ્યારે અમે જોયું કે ખુદાની મરજીના મુતાબિક એમની રૂહ પરવાસ કરી ગઈ છે, ખુદા આ ચાહ્યું છે, તો હવે અમે ખુદાના ખુશનુદીમાં ખુશ છીએ. મારા અઝીઝો, તો ઇમામનો કેટલો બહેતરીન દર્શ છે આપણી જિંદગીમાં ઉતારવા જેવો. ઇમામ કહે છે કે ખુદા તમે જો, ખુદા જે એને બે દર્શ આપ્યા ને આપણને, એક તો કે મોમિનની તકલીફમાં ખુદને તકલીફમાં મહેસૂસ કરો, કારણ કે મોમિન મુશ્કેલાતમાં છે, એની તકલીફને દૂર કરવાની કોશિશ કરો, એની મુશ્કેલીમાં તમે ખુદને બી દુઃખી કરો, સમજો. અને જ્યારે તમે જો કે અલ્લાહની મસલેહતના મુતાબિક અગર કોઈ હાલાત પેશ આવે છે તો સાથે તમે એ હાલાતમાં પોતાને ઢાળતા બી શીખો. તમે આને કહેવાય રેઝમ બિ કઝાઈ વ તસ્લીમન લે અમરે. જે ઇમામ બાકીર અલૈહિસ્સલામ આપણને દર્શ આપ્યા છે, બહેતરીન દર્શ આપ્યા છે મારા અઝીઝો. ઇમામ બાકીર અલૈહિસ્સલામ કે ચાહવા વાળો છે, એ કહે છે કે ઇમામની સાથે જ્યારે હું સફર કરતો, પહેલા મને સવારીમાં સવાર કરતા, પાછા મને સવાર કરે, મારી સાથે સલામ કરે, મને હાથ મિલવે, મુસાફીઓ કરે. પછી જ્યારે ઉતરવાનું હોય તો પહેલા પોતે ઉતરે, પછી મને ઉતારે, પાછા મને સલામ કરે, પાછા મને મુસાફીઓ કરે. એ કે ઇમામ મને આટલો રિસ્પેક્ટ કરતા, આટલો સારી રીતે મારા સાથે આ વાતો કરતા, તો મેં કીધું ઇમામને કે મૌલા આવી રીતના મારા સાથે કોઈ નથી કરતું, ના મારો એહતરામ આવો કોઈ કરે છે, ના આવું વર્તન કોઈ મારા સાથે કરે છે. તો ઇમામ કહે છે કે તમને મુસાફિહાનો સવાબ નથી ખબર? મુસાફિહાનો સવાબ યાને ઇમામ કહે છે હું તમને આ રીતના ઘડી એમ કે તમે મૌલા ઘડી આવું કેમ કરો છો, કે તમને મુસાફિહાનો સવાબ નથી ખબર? કહે છે કે જ્યારે બે મોમિન મુસાફીઓ કરે છે ને, ઇમામ કહે છે કે જેવી રીતના ઝાડમાંથી પાંદડા ખરતા હોય છે ને, એવી રીતના એના બદનમાંથી ગુનાહો ખરતા હોય છે. એને આપણે જ્યારે મોમિન બે મળે છે તો આ ચીજ આપણે ઇમામની જિંદગીમાંથી શીખીએ. આપણે મોમિન ભાઈઓને આપણે મુસાફીઓ કરતા, સલામ કરતા, આ આપણા ગુનાહોને આપણી જિંદગીમાંથી કમ કરે છે. એવું નથી કે આપણો મોમિન ભાઈ બાજુમાં છે, પેલું તો સલામ કર્યા વગર વાતું ચાલુ કરી દે ઘણા લોકો, એ ખરાબ વસ્તુ છે, મનાઈ કરવામાં આવી છે. અને આપણે સલામ કરવામાં પહેલ કરતા શીખીએ, ઇમામ બાકીરની જેમ જલ્દીથી સલામ કરતા આપણે શીખીએ. તમારા અઝીઝો, મસ્જિદ મુકદ્દસે જમકરાનમાં છીએ આપણે. મૌલા ઇમામે ઝમાનાની ખિદમતમાં આપણે તાઝિયત પેશ કરે, પુરસો પેશ કરે, એમના જદ્દે મઝલૂમની મુસીબતોનો, મૌલાની મુસીબતોનો
નો, ઇમામ બાકીર અલૈહિસ્સલામની મઝલૂમિયતનો, ઇમામની શહાદતનો. મારા અઝીઝો, આપણે મસ્જિદે જમકરાનમાં જઈને ઝિયારતે આલ યાસીન પડે, ઇમામ બાકીર અલૈહિસ્સલામને પણ એક મુખ્તસર સલામ કરીને ઇન્શાઅલ્લાહ ઉમ્મીદની સાથે હજનો ટાઈમ છે કે આપણે બધાય બી જલ્દીથી હજ માટે જઈએ. ઇન્શાઅલ્લાહ આવતું વર્ષ આપણે હજના મોકા ઉપર હજમાં હોઈએ અને આ ઇમામ બાકીરની શહાદતના મોકા ઉપર આપણને અલ્લાહ તાલા નસીબ કરે મદીના મક્કાની ઝિયારત. જોકે એક ઇમામની મુસીબત એ પણ છે મારા અઝીઝો કે આજ 7 તારીખ 7 ઝીલજના બધાય લોકો મક્કામાં હોય છે અને કોઈ ઇમામની કબ્ર પાસે એ કારણે પણ નજર નથી આવતું કે બધાય લોકો હજના અરકાન કરવામાં માટે મક્કા તશરીફ લઈ જાય છે. તો આપણે કમસ કમ આપણે કોશિશ કરીએ કે આપણે જ્યાં પણ હોઈએ ઇમામ બાકીર અલૈહિસ્સલામનો ખાસ પુરસો, ખાસ ઇમામની શહાદતની તાઝિયત, ઇમામે ઝમાનાની ખિદમતમાં, અહેલે બેતની બારગાહમાં, ઇમામની બારગાહમાં આપણે પેશ કરે. ઝિયારતે આલ યાસીનની આપણે બધાય તિલાવત કરે ઇમામે ઝમાનાના હુઝુરમાં. સૌથી પહેલાં આપણે ઇમામે બાકીર અલૈહિસ્સલામને એક મુખ્તસર સલામ કરે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. अस्सलामु अलैका यब्ना रसूलिल्लाह, अस्सलामु अलैका यब्ना अमीरिल मोमिनीन, अस्सलामु अलैका या मुहम्मद इब्न अली अय्युहल बाक़िर यब्ना रसूलिल्लाह, या हुज्जतल्लाह अला खल्क़िही, या सय्यदना व मौलाना, इन्ना तवज्जहना वस्तशफ़अना व तवस्सलना बिका इलल्लाह وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله. زیارت آل یاسین پڑھے سے قربتاً الاللہ. بسم اللہ الرحمن الرحیم. السلام علی آل یاسین. السلام علیک یا داعی اللہ و ربانیاتہ. السلام علیکم یا باب اللہ و دیان دینہ. السلام علیکم یا خلیفۃ اللہ و ناصر حقہ. السلام علیکم یا حجت اللہ و دلیل ارادتہ. السلام علیکم یا تالی کتاب اللہ و ترجمانہ. السلام علیکم فی آناء لیلک و اطراف نہارک. السلام علیکم یا بقیت اللہ فی ارضہ. السلام علیکم یا میثاق اللہ الذی اخذہ ووکدہ. السلام علیکم یا وعد اللہ الذی ضمنہ. السلام علیکم ایھا العلم المنصوب والعلم المسبوب والغوث والرحمة الواسعة وعدا غیر مکذوب. السلام علیکم حین تقوم. السلام علیکم حین تقعد. السلام علیکم حین تقرأ وتبین. السلام علیکم حین تصلی وتقنت. السلام علیکم حین ترکع وتسجد. السلام علیکم حین تحلل وتکبر. السلام علیکم حین تحمد وتستغفر. السلام علیکم حین تصبح وتمسی. السلام علیکم فی اللیل اذا یغشی والنہار اذا تجلی. السلام علیکم ایھا الامام المأمون. السلام علیکم ایھا المقدم المأمول. السلام علیکم بجوامع السلام. اشہدک یا مولائی انی اشہد ان لا الہ الا اللہ وحدہ لا شریک لہ وان محمدا عبدہ ورسولہ لا حبیب الا هو واہلہ. واشہدک یا مولائی ان علی امیر المومنین حجۃ والحسن حجۃ والحسین حجۃ وعلی ابن الحسین حجۃ ومحمد ابن علی حجۃ وجعفر ابن محمد حجۃ وموسى ابن جعفر حجۃ وعلی ابن موسى حجۃ ومحمد ابن علی حجۃ وعلی ابن محمد حجۃ والحسن ابن علی حجۃ. واشهد انک حجۃ اللہ انتم الاول والآخر وان رجعتکم حق لا ریب فیہا یوم لا ينفع نفسا ایمانها لم تکن آمنت من قبل او کسبت فی ایمانها خیرا وان الموت حق وان ناکرا ونکیرا حق. واشهد ان النشر حق والبعث حق وان الصراط حق والمرصاد حق والميزان حق والحشر حق والحساب حق والجنة والنار حق والوعد والوعيد بهما حق. يا مولاي شقي من خالفكم وسعيد من أطاعكم فاشهد على ما أشهدتك عليه وأنا ولي لك بريء من عدوك. فالحق ما رضيتم والباطل ما أسكتتم والمعروف ما أمرتم به
والمنكر ما نهيتم عنه فنفسي مؤمنة بالله وحده لا شريك له وبرسوله وبأمير المؤمنين وبكم يا مولاي أولكم وآخركم ونصرتي معدة لكم ومودتي خالصة لكم آمين آمين اللهم صل على محمد وآل محمد وعجل فرجهم پروردگار بحق محمد وآل محمد علیہ الصلوۃ والسلام بحق امام باقر علیہ السلام ہمارا اللہ ماہ ازا نزدیک سے امون امام باقر علیہ السلام ની સીરત પર અમલ કરતા આઝાદારીને વધારેમાં વધારે આઝાદારી માટે કુરબાની આપવાની અને આઝાદારીને રોનક બક્ષવાની આઝાદારીને ફરોગ આપવાની તૌફીક અતા ફરમાઓ ખુદાયા ذکر ابا عبداللہ سلام اللہ علیہ આ વર્ષે માહ મુહર્રમ અમોને નસીબ ફરમાઓ ઇમામે ઝમાનાની બારગાહમાં ખિદમતનો મોકો અને ઇમામની ખિદમતમાં આઝાદારીનો કુરસો આપવાનો અમને મોકો નસીબ ફરમાઓ ખુદાયા અમારા હર અમલમાં ઇત્તિહાદ એક્યતા ભાઈચારગી ખુલૂસ અતા ફરમાઓ પર અલ્લાહ અમને ગુનાહોથી પાક ફરમાઓ ઇમામે ઝમાનાની બારગાહમાં અમારા તરફથી પુરસાને કબૂલ ફરમાઓ ખુદાયા યા કે ઇમામ બાકર અલૈહિ સલામ અમને વધારેમાં વધારે ઇલ્મ હાસિલ કરવાની અમલ કરવાની તૌફીક અતા ફરમાઓ મારા અલ્લાહ હમારી આકિબત બખૈર ફરમાઓ એ મારા કરીમ અલ્લાહ અમારા ઝમાનાના ઇમામને અમારાથી રાઝીને ખુશનૂદ ફરમાઓ પર અલ્લાહ જન્નતુલ બકીના રોઝા જે વીરાન છે કબ્રો વીરાન છે તારીખ છે મારા અલ્લાહ જલ્દીથી જલ્દી આ મકામાતને આ રોઝાને આબાદ થાય એવા તામીર થાય એવા અસબાબ ફરાહમ ફરમાઓ અને અમોને અમારી જિંદગીમાં જન્નતુલ બકીમાં આલીશાન રોઝાઓની ઝિયારત નસીબ ફરમાઓ હુજ્જત ખુદા યુસુફ ઝહરા ઇમામ ઝમાના અલૈહિ સલામના ઝુહૂરમાં જલ્દી ફરમાઓ અમને ઇમામના ઝુહૂર સુધી જિંદગી નસીબ કર ઝુહૂર પછી ખિદમતનો શરફ નસીબ ફરમાઓ ربنا تقبل منا إنك أنت السميع العليم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم آپ سروے مومنین માટે دعا سے اللہ امام زمانہ واسطہ تھی بدائی نے زیارت نصیب کرے بدائی نے حاجتوں پوری کرے پریشانیوں دور کرے مریضوں نے شفا نصیب کرے انشاءاللہ آپ سروے پاس التماس دعا نساتے خدا حافظ کرو شو فی امان اللہ